રહ્યા છો AB48 ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। બારડોલી તાલુકાના કાંટીફળિયા ગામના ગોઠણ ફળિયામાં અશોકભાઈ લાલસિંહભાઈ ચૌધરીના ઘરે 2 માસ પહેલા દીપડાએ પડ્યાનો શિકાર કર્યો હતો, જેથી ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। કાંટીફળિયાથી મળી સુધી રસ્તો સુમસાન હોવાથી રાત્રિ દરમિયાન દીપડાઓની અવરજવર અનેકવાર જોવા મળી હતી। બારડોલી વન વિભાગને ગ્રામ લોકો તથા સરપંચ દ્વારા રજૂઆત કરાઈ હતી કે દીપડાને પકડવા માટે પિંજરું મૂકવામાં આવે। વન વિભાગે પાંજરું મૂકતા આજ રોજ આશરે 2 થી 3 વર્ષની વયના દીપડો પાંજરામાં પુરાયો હતો। સરપંચ દ્વારા બારડોલી વન વિભાગને ત્વરિત જાણ કરવામાં આવી હતી અને વન વિભાગે રેસ્ક્યુ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગ્રામ્ય વિસ્તારમાં દીપડાઓ જોવા મળી રહ્યા છે। હાલમાં ભાત કાપની સિઝન શરૂ થઈ ગઈ છે, તો ખેડૂત આવા માહોલમાં કેવી રીતે ખેતરોમાં કામ કરી શકે? વન વિભાગ દ્વારા બીજા દીપડાને પકડવા માટેની કોઈ નક્કર કાર્યવાહી કરે એવી ગામના લોકો માંગ કરી રહ્યા છે। જોવું રહ્યું કે વન વિભાગ આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરશે કે કેમ। મહેન્દ્ર શાહ, AB48 ન્યૂઝ, મઢી।